હેપી વુમન્સ ડે. વુમન્સ ડે છે એટલે કવિતા સ્ત્રીઓ ઉપર જ છે, પણ એનો અર્થ ક્યાંય એમ નથી થતો કે સ્ત્રીઓ સક્ષમ અને મહાન છે તો પુરુષો નથી. બંને જ જણા પોતાના ગુણોથી ભરપૂર છે. ભગવાને બંનેને પોતાની તાકાત આપી છે, સંપૂર્ણ બનાવ્યા છે. હા, બંને સાથે હોય ને તો દુનિયા બદલી શકે છે, સંસારને વધુ સુંદર બનાવી શકે છે. આજે વુમન્સ ડે છે એટલે કવિતા વુમન્સ પર છે, પણ મેન્સ ડે છે ત્યારે હું મેન પર બી કવિતા કહીશ, આઈ પ્રોમિસ. પણ આજની કવિતા સ્ત્રીઓ ઉપર. શરીર મારું પીઠી તમારા નામની, હથેળી મારી મહેંદી તમારા નામની, માથું મારું ઓઢણી તમારા નામની, સેથી મારી સિંદૂર તમારા નામનું, કપાળ મારું ચાંદલો તમારા નામનું, નાક મારું ને નથણી તમારા નામની, ગળું મારું ને મંગળસૂત્ર તમારા નામનું, હાથ મારો બંગડી તમારા નામની, પગ મારા પાયલ તમારા નામની, આંગળી મારી ને વીંટી તમારા નામની. મોટાને પગે લાગુ અને સદા સૌભાગ્યવતી રહેજો, મોટાને પગે લાગુ ને સદા સૌભાગ્યવતી રહેજો, એ આશીર્વાદ તમારા નામના. કોખ મારી લોહી મારું દૂધ મારું, કોખ મારી લોહી મારું દૂધ મારું, ને છતાંય છોકરાઓ તમારા નામના. ઘર સંભાળું અને દરવાજાની નેમ પ્લેટ તમારા નામની. આ મારા નામ સાથે લખાયેલું ગોત્ર પણ તમારા નામનું. બધું જ તમારા નામનું છે મારી પાસે, બધું જ તમારા નામનું છે મારી પાસે. અને બદલામાં ફક્ત એટલું જ કે કદાચ મારા નામનું તમારી પાસે કંઈ નહીં હોય, મારા નામનું તમારી પાસે કંઈ નહીં હોય, પણ હૃદયના ધબકારમાં હું જ હોઉં. શરીર મારું પીઠી તમારા નામની, હથેળી મારી અને મહેંદી તમારા નામની. કેટલું સુંદર રીતે લખેલું છે કે સ્ત્રીઓ ખૂબ સરળતાથી બધું અપનાવી લે છે. જેવો આકાર હોય છે વાસણનો, એવો આકારમાં પોતાને ઢાળી દે છે, સંસારને સુંદર બનાવે છે. એટલે હું પોતાને નસીબદાર ચોક્કસ માનું છું કે હું સ્ત્રી છું. અહીં પન્નાબેન નાયકની એક બહુ સુંદર કવિતા છે મારી પાસે. પન્નાબેન નાયક 1933માં જન્મેલા, અને હું વિચારું છું કે એમણે આ કવિતા લખી હોય તો ખૂબ તારીફે કાબિલ કહેવાય કે એ જમાનાની સ્ત્રીઓ પણ આટલું જ ઇન્ડિપેન્ડન્ટ વિચારતી હતી. ખૂબ સરસ કવિતા છે. કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ ટોંક્યા કરવાનું મને મંજૂર નથી. કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ ટંક્યા કરવાનું મને મંજૂર નથી. કોઈ પ્રેમના નામે મને ડંખ્યા કરે, કોઈ પ્રેમના નામે મને ડંખ્યા કરે ને એની ઈચ્છા મુજબ મને ઝંખ્યા કરે. જે બોલે તે બોલવાનું ને નાગની જેમ ડોલવાનું, જે બોલે તે બોલવાનું ને નાગની જેમ ડોલવાનું, મને આવું અંઢેલવાનું મંજૂર નથી. કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ ટંક્યા કરવાનું મને મંજૂર નથી. પોતાની આંખ હોય, પોતાની પાંખ હોય, પોતાનું આભ હોય, પોતાનું ગીત હોય. પોતાની આંખ હોય, પોતાની પાંખ હોય, પોતાનું આભ હોય, પોતાનું ગીત હોય. મનની માલિક હું તો બીકશે નહીં, હું તો મૌલિક છું. હામાં હા કહી ઠીક કહીને, હામાં હા કહી ઠીક કહીને મને ઠીક રહેવાનું મંજૂર નથી. પોતાની આંખ હોય, પોતાની પાંખ હોય, પોતાનું આભ હોય, પોતાનું ગીત હોય. મનની માલિક છું, મારે તે બીકશે નહીં. કેટલું સરસ લખેલું છે. અને હવેની બધી જ લાઈનો ખૂબ સુંદર. માપસર બોલવાનું, માપસર ચાલવાનું, માપસર પહેરવાનું, માપસર બોલવાનું, માપસર ચાલવાનું, માપસર પહેરવાનું, માપસર પોઢવાનું, માપસર ઓઢવાનું, માપસર પોઢવાનું, માપસર ઓઢવાનું, માપસર હળવાનું, માપસર ભળવાનું. ફરીથી માપસર બોલવાનું, માપસર ચાલવાનું, માપસર પહેરવાનું, માપસર પોઢવાનું, માપસર ઓઢવાનું, માપસર હળવાનું, માપસર ભળવાનું. આવું હળવાનું ભળવાનું, માપસર ઓગળવાનું. એવું પીગળવાનું મને મંજૂર નથી. કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ ટંક્યા કરવાનું મને મંજૂર નથી. કેટલું સરસ કે સ્ત્રીઓનું પોતાનું એક અસ્તિત્વ છે, એક વ્યક્તિત્વ છે. હા, એને હું ભૂલાવી દઉં અથવા સ્ત્રી ભૂલાવી દે છે એનું કારણ હોય છે, પણ એ ક્યાંક પોતે એક વ્યક્તિ તો છે જ ને. અને એ વ્યક્તિત્વને
રજૂ કરતી આ કવિતા મને ખૂબ જ સુંદર લાગે છે. આ કવિતા હું એમને પણ વાંચતી હોઉં છું અને હંમેશા ફરી એકવાર ગર્વ અનુભવતી છું કે હું એક સ્ત્રી છું. અહીંયા બીજી પણ નાની નાની 2-3 લાઈનો છે. તારા શર્ટના તૂટેલા બટનથી લઈ તારા તૂટેલા આત્મવિશ્વાસને જોડવાની આવડત પ્રભુએ મને આપી છે. આમ મને નાજુક અને નક્કર બનાવી છે. સેજ પ્રભુ, હું બહુ આભારી છું તારી, તે મને સુંદર સ્ત્રી બનાવી છે. અને બીજી પણ 2 કવિતાઓ છે. હવે એ બંને કવિતાઓ મેં જ લખેલી છે. એક છોકરી હતી નિર્દોષ અને અલ્લડ, એને સજવાના અરમાન થતા, વડવાઈ બની ઝૂલવાના મન થતા, દૂર દૂર અને આખી દુનિયા ફરવાના મન થતા, કોતરો બની પડઘા ઝીલવાના મન થતા. ક્યારેક એને મનુષ્યના અંતર્મન ચિતરવાના અરમાન થતા, તો ક્યારેક પોતે જ પતંગિયું બનીને રંગાવાના મન થતા. એક છોકરી હતી નિર્દોષ અને અલ્લડ. ક્યાંક પાણી બનીને વહેવાના વરસવાના અરમાન થતા, તો ક્યાંક રેતી બની વંટોળમાં ઘૂંભરાવાના મન થતા. કશે સ્મિત બની વિસ્તરવાના અરમાન થતા, તો કોઈક સાંજે સંધ્યા બનીને ખીલવાના મન થતા. ક્યારેક એને ખાલીપો રડીને ઠાલવવાના મન થતા, તો ક્યારેક કલમ બનીને લખવાના મન થતા. એક છોકરી હતી નિર્દોષ અને અલ્લડ. કાસવ બનીને ક્યારેક સંતાવાના મન થતા, તો ક્યારેક જ્વાળામુખી બનીને ફાટવાના અરમાન થતા. એને હરેક ક્ષણ હરેક પળ ધડકન બની ધડકવાના અરમાન હતા, તો કોઈ ખૂણે આજીવન સંપૂર્ણપણે જીવવાના મન હતા. શું એ છોકરીનો વાંક હતો? એક છોકરી હતી નિર્દોષ અને અલ્લડ. અને છેલ્લું કાવ્ય આજના દિવસનું, પછી બહુ વધી જશે નહીં સ્ત્રીઓ પર, તો એક છેલ્લું કાવ્ય મેં લખેલું છે. ક્યાંક વાંચ્યું આજે સ્ત્રીઓથી બસ રસોડા સાફ થાય, સુંદર સ્વાદિષ્ટ રંધાય, શિશુને જન્મ આપી મોટા કરાય. શું એનાથી રાજનીતિમાં ના જવાય? શું એનાથી પુરુષ સમોવડિયું ના થવાય? લખનાર શું ભૂલી ગયો? રાજનીતિમાં પુરુષો જ સ્ત્રીઓને લાવતા રહ્યા છે. દ્રૌપદીથી માંડીએ તો કેવું? સરખામણીમાં નીચા બી પડતા રહ્યા છે. કંઈ ન મળે, કોઈ ન મળે તો હસવાનું સાધન, કંઈ ન મળે તો તરછોડવાનું સાધન, વાત ન હોય તો ચર્ચાનું સાધન. એક યંત્ર જ સમજી બેઠા છે. હા, સ્ત્રીને એક યંત્ર જ સમજી બેઠા છે. ચાલે તો ચલાવવી, બગડે તો સંભળાવવી, ના ચાલે તો ફેંકી દેવી. આ બધા પુરુષ થતા હક એમને મળ્યા છે. ઘર બહાર સંભાળી સ્ત્રી નથી થાકી. એ ચાલશે સિદ્ધિ, ભલે ને દુનિયા ચાલે વાંકી. પુરુષોને કે કોઈને નીચા પાડવા એ નીચી તો નહીં જ પડે. કઠપૂતળી લાગે છે એ મંચ સંભાળી લેશે. અપનાવી માનવતા ને સ્ત્રી ધર્મ, પુત્રી પત્ની પરિણીતા, આ બધા જ પાત્રને નિભાવી લેશે. હું ને સેજ ભૂલાવી એ પોતે હારીને પણ દુનિયા જીતી લેશે. ક્યાંક વાંચ્યું આજે. એટલે સ્ત્રીઓ પરની આ કવિતાને 2 લાઈન એકદમ નાનકડી જતા પહેલાં, એટલે સ્ત્રીઓ પ્રેમ કરે ને તો એ આવી રીતે પ્રેમ કરે. એનું એક નાનકડું ઉદાહરણ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તારામાં ખોવાઈ જઈને મને પોતાને યાદ કરું, એવો ખાલી અને ખોખલો પ્રેમ નથી મારો. તારામાં ખોવાઈ જઈને મને પોતાને યાદ કરું, એવો ખાલી અને ખોખલો પ્રેમ નથી મારો. સેજ કરી તો જો એવો પ્રેમ ક્યારેક બીજાને, તો સમજાશે કે પ્રેમ આપવાનું કે લેવાની વાત નથી,
તો પ્રેમ આપવાનું કે લેવાની વાત નથી, એ ફક્ત અનુભવવાની વાત છે. પ્રેમ એ ફક્ત અનુભવવાની વાત છે. તો આજે આટલું જ સ્ત્રીઓ પર. હવે જલ્દી જ મળશું. હોળી આવે છે એટલે આપણે હોળીના રંગમાં ભળશું. બાય, ટેક કેર, થેન્ક્સ.